હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. સો લાસ્ટ લેક્ચરની અંદર આપણે સમુદાય સુળત્વચી વિશે માહિતી મેળવી હતી. જે લાસ્ટ લેક્ચરમાં લાસ્ટની અંદર આપણે સમુદાય સુળત્વચી સમજ્યા હતા. એ સુળત્વચી શું છે? જેની ત્વચા ઉપર સૂળ જેવી રચના, કાંટા જેવી રચના જોવા મળે, જે તેના પ્રોટેક્શન માટે આપેલી હોય. તો આવા સજીવોને આપણે સમુદાય સુળત્વચી તરીકે ઓળખતા હતા. સુળત્વચી પછી આજના લેક્ચરની અંદર જોઈએ સમુદાય પ્રમેરુદંડી. હવે બહુ મોટો એક જમ્પ લાગે છે વિકાસની અંદર, વિકાસ યાત્રાની અંદર, કે સૌ પ્રથમવાર કરોડરજ્જુ જોવા મળે છે. અત્યાર સુધી મેં તમને કીધું એમ કે મગજ કેવું કઈ વિકાસ પામેલું જોવા મળતું નહોતું. હવે સૌ પ્રથમવાર કરોડરજ્જુની રચના થઈ છે. ચલો જોઈએ. ચેતાતંત્ર ધીરે 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 ડેવલપ પામતું જાય છે, ડેવલપ થતું જાય છે. ઓકે, લેટ્સ સી. ચલો સમજીએ. તો સમુદાય પ્રમેરુદંડી, સમુદાય પ્રમેરુદંડી એક લાંબા દંડ જેવી જે રચના જોવા મળે છે પ્રાણીના શરીરની અંદર. લાંબા દંડ જેવી રચના જોવા મળે તેને મેરુદંડ કહે છે. આજે લાંબા દંડ જેવી રચના જોવા મળે છે, એ લાંબા દંડ જેવી રચનાને શેના તરીકે ઓળખવામાં આવે છે? મેરુદંડ તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ મેરુદંડની, તો આજે પ્રમેરુદંડી પ્રાણીઓ છે, એ પ્રમેરુદંડી પ્રાણીઓની અંદર એ મેરુદંડ ચોક્કસપણે વિકાસ પામેલો આપણી આ પ્રાણીઓની અંદર જોવા મળતો નથી. ચોક્કસ વિકાસ પામેલાનો મતલબ શું થાય? કે એ ફોર એવર માટે ના હોય, એની જીવનભર આખા સમગ્ર જીવન માટે મેરુદંડ જોવા ના મળે. આ પ્રાણીઓનો આખા જીવન દરમિયાન મેરુદંડ જોવા મળતો નથી. તમે વિચારો તો ખરી, કેવી વાત થાય કે જીવનની કોઈ પણ એક અવસ્થાએ મેરુદંડ હોય. એટલે કે જન્મે ત્યારે નથી, પાછો એ પુખ્ત બની ગયો ત્યારે છે, અને પાછા વૃદ્ધા અવસ્થાએ લગભગ મરવાની તૈયારીમાં છે ત્યારે મેરુદંડ જ નથી. પ્રમેરુદંડી એટલે પ્રાથમિક કક્ષાનો, અને મેરુદંડ એટલે કે કરોડરજ્જુ. આ પ્રાણીઓની અંદર જે પ્રાથમિક કક્ષાનો કરોડસ્તંભ જોવા મળે છે એને પ્રમેરુદંડ કહેવામાં આવે છે. એ પરમેનન્ટ હોતો નથી આ સજીવોની અંદર. આપણી અંદર હોય છે, આ સજીવોમાં નહીં. એટલે તો બંને સમુદાય જુદા છે. એક સમુદાય પ્રમેરુદંડી, બીજો સમુદાય છે મેરુદંડી. ઓકે, ચલો. તો મેરુદંડના આધારે બે પ્રકાર પડે છે. એ પૈકી સૌ પ્રથમ જોઈએ પ્રમેરુદંડી. તો કે આ પ્રાણીના શરીરમાં લાંબા દંડ જેવી રચના જોવા મળે તેને મેરુદંડ તરીકે ઓળખવામાં આવે છે. આ મેરુદંડ છે એ શરીરમાં પૃષ્ઠ બાજુએ જોવા મળે છે, પાછળની બાજુએ જોવા મળે ને. તો એવું લખીશું, મેરુદંડ શરીરમાં પૃષ્ઠ બાજુએ જોવા મળે છે. પાછળની બાજુએ આપણને મેરુદંડ છે એ જોવા મળતો હોય છે. ત્યારબાદ લખીએ, ત્યારબાદ એવું મિત્રો કહી શકાય, પહેલા તો શું જોયું કે લાંબા દંડ જેવી રચના તે આપણને પૃષ્ઠ બાજુએ જોવા મળે છે. હવે આ મેરુદંડ શું કરે છે? તો કે ચેતાઓ અથવા તો ચેતારજ્જુ અને પાચન માર્ગને અલગ કરે છે. અન્નનળી આપણામાં આગળ છે, કરોડરજ્જુ પાછળ છે. સેમ વે આની અંદર પણ ચેતારજ્જુ છે, ચેતાઓ અને આખે આખો પાચન માર્ગ, આ બંનેને એકબીજાથી શું કરે છે? સેપરેટ કરે છે, બંનેને એકબીજાથી અલગ કરે છે. તો
ચેતારજ્જુ અને પાચન માર્ગને ચેતારજ્જુની બદલે લખી શકો ચેતાપેશી, ચેતાપેશી અને કારણ કે પાચન માર્ગ આગળની બાજુ સી એક જ લાઈનમાં બને છે. અહીંયા અહીંથી આમ સીધા જાવ તો પહેલા પાચન માર્ગ આવે, અન્નનળી આવે, અને આની બરાબર પાછળ વયા જાવ તો એ કરોડરજ્જુ આવે, તો મેરુદંડ આવે. ઓકે, તો ભાઈ પાચન માર્ગ નહીં, પાચન માર્ગ, ચેતાપેશી અને પાચન માર્ગને અલગ પાડે છે. ચલો તો પ્રમેરુદંડીના પ્રોપર લક્ષણો જોઈ લઈએ. લક્ષણ નંબર 1, સૌથી પહેલા તો વસવાટ કે આ બધા સજીવો એકચ્યુઅલી જોવા ક્યાં મળે, તો કે સંપૂર્ણપણે જેટલા જેટલા સજીવો દેખાય છે એ દરેક પ્રકારના સજીવો એ દરિયાઈ છે. તો વસવાટમાં આપણે લખશું દરિયાઈ, મુક્તજીવી સજીવો. કેવા છે? દરિયાઈ મુક્તજીવી સજીવો. મુક્ત રીતે છૂટા એમને આટા માર, છૂટા મીન્સ એની રીતે જીવતા હોય, કોઈ એક પર્ટિક્યુલર પ્રાણી પર આધાર રાખીને એમાંથી પોષણ નથી ખેંચતા. એ આપણી જેમ જે વસ્તુ મળે એમાંથી ખાઈ પીને સંતોષથી આનંદ મેળવે છે. ક્લિયર? તો ભાઈ સૌથી પહેલું દરિયાઈ મુક્તજીવી સજીવો છે. એ પછી જોવા જઈએ તો તમને બધાને ખ્યાલ છે, શું લખીશું? ગર્ભસ્તર. એ પછી સમમિતિ, તો લખીએ ગર્ભસ્તર, ત્રિગર્ભસ્તરીય, સમમિતિ, દ્વિપાર્શ્વસ્થ. સમજો છો? ગર્ભસ્તર કેવું હશે આ સજીવોનું? તમે સાઈડમાં લખો તો ચાલશે, કોઈ ચિંતા નથી. ત્રિગર્ભસ્તરીય. સમમિતિ જોવા જઈએ તો કેવી જોવા મળશે? દ્વિપાર્શ્વસ્થ અથવા દ્વિપાર્શ્વીય, બંને બાજુથી સરખું જોવા મળે છે. 3 સ્તરનું આવરણ છે આ લોકોનું, આ સજીવોનું. જો પહેલાની વાત કરીએ, હાઇડ્રા પહેલા છિદ્રકાય સમુદાય, સૌથી પહેલો સમુદાય ભણ્યા પ્રાણી સૃષ્ટિની અંદર. તો એ પ્રાણી સૃષ્ટિના પહેલા સમુદાયમાં ગર્ભસ્તરમાં વિભાજન જ નથી કરી શકાતું. પછી આપણે હાઇડ્રાની આકૃતિ દોરી હતી, કોષ્ટાંતરી સમુદાય, જેલીફિશ. હાઇડ્રાની આકૃતિ બનાવેલી. જેલીફિશની તમે ઇમેજ જુઓ ને તો બહારથી બહારનું સ્તર દેખાય, અંદરથી અંદરનું સ્તર દેખાય. એમ એ આપણને દ્વિસ્તરીય તરીકે જોવા મળે. એ આપણને દ્વિસ્તરીય જેલીફિશ જોવા મળી શકે. ઓલરાઈટ? તો ભાઈ સમમિતિ છે એ દ્વિપાર્શ્વસ્થ છે. સમમિતિ પછી આગળ વધીએ. ગર્ભસ્તર આવી ગયો, વસવાટ આવી ગયું, સમમિતિ આવી ગઈ. હવે જોઈએ મેરુદંડ. તો કે મેરુદંડ એ જીવનની કોઈ પણ અવસ્થાએ હાજર હોય છે. જીવનની કોઈ પણ અવસ્થાએ હાજર, તે જીવન પર્યંત જોવા મળતું નથી. મેરુદંડ આ સજીવોમાં જીવન પર્યંત જોવા મળતું નથી. આખી જિંદગી જોવા ન મળે. કોઈ એક અવસ્થાએ 100% જોવા મળે, પણ આખી જિંદગી છે એ મેરુદંડ જોવા મળતો નથી હોતો. અને ત્યારબાદ હવે વાત કરીએ શરીર ગુહાની, તો આ સજીવોમાં શરીરની અંદર જગ્યા હાજર હશે. તો લખીએ ભાઈ શરીર ગુહા હાજર. ઉદાહરણ અહીંયા આગળ લખી લઈએ. હવે તમે આ બધું પૂરું કરીને આવજો અહીંથી, તમે નોટ ડાઉન કરવા માટે. આના એક્ઝામ્પલમાં યાદ રાખજો ભાઈ, વિચિત્ર એક્ઝામ્પલ છે. ઓમ્ફિઓક્સસ અને બાલાનોગ્લોસસ. બાલાનોગ્લોસસ. ફરીવાર 2 એક્ઝામ્પલ હું રિપીટ કરું છું. ઓમ્ફિઓક્સસ અને બાલાનોગ્લોસસ. once again, once more time I repeat, example of સમુદાય પ્રમેરુદંડી
ઓમ્ફીઓક્સસ એન્ડ બાલાનોગ્લોસસ. ઓલરાઈટ, ઓકે ડિયર ફ્રેન્ડ્સ, નોટ ડાઉન કરી લ્યો, એ પછી આગળ જઈએ. ચલો ડિયર ફ્રેન્ડ્સ, હોપ લખાઈ ગયું હશે. હું એરેઝ કરું છું, બાકી હોય તો ફાઇનલી સ્ક્રીનશોટ પાડી લેજો. ક્લિયર? ચલો એરેઝ કરું, સ્ક્રીનશોટ પાડી લો. લાસ્ટ કોલ 3 2 1 એરેઝ કરું છું. ચલો બે એક્ઝામ્પલ કોમેન્ટ કરી દો. આના બંને એક્ઝામ્પલ પ્રમેરુદંડીના નીચે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી લ્યો. હોપ તમે દરેકના આન્સર્સ છે એ કમેન્ટ કરતા હશો. ચલો ત્યારે વધીએ આગળ, મૂવ ફોરવર્ડ. સો વેલ, નેક્સ્ટ નંબર માટે આગળ વધીએ તો હવે જોઈએ સમુદાય મેરુદંડી. સી, મેરુદંડને આધારે બે રીતે વર્ગીકરણ કર્યું. મેરુદંડના આધારે જો સમુદાયનું વર્ગીકરણ કરવું હોય તો એ વર્ગીકરણ આપણે બે રીતે કર્યું. કઈ બે રીતે? તો કે ભાઈ પહેલું છે પ્રમેરુદંડી અને બીજું છે મેરુદંડી. પ્રમેરુદંડી અને બીજું કયું છે? મેરુદંડી. આમાં પ્રાથમિક મેરુદંડ જોવા મળે, આમાં જટિલ મેરુદંડ જોવા મળે. આની અંદર પ્રમેરુદંડીમાં મેરુદંડ છે એ ટેમ્પરરી હોય, આમાં મેરુદંડ છે એ પરમેનન્ટ હોય. આના આ સમુદાય છે. આ શું છે? સમુદાય. સમુદાયની અંદર જઈએ તો વર્ગ આવે. વર્ગથી આગળ આપણે ભણી ગયા ને, જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય, સૃષ્ટિ. કક્ષાની અંદર તો હજી તો આપણે ખાલી ઉપર ઉપરથી સમુદાય જોયા, હજી વર્ગ જોઈએ, ગોત્ર જોઈએ. આખું નવમું આખા 10 વર્ષ આની પાછળ કાઢીએ તો સજીવો પૂરા નથી થાય એવા, 50 વર્ષ કાઢીએ તો પૂરા નથી થાય એવા. બટ આપણે ખાલી સજીવોનું એનાલિસિસ કરીએ છીએ, હેડિંગ મારીએ છીએ. આથી આપણે થોડી થોડી માહિતીઓ મેળવતા રહીએ છીએ. હવે મેરુદંડીની અંદરના 5 વર્ગ આપણે ભણવાના છે. મેરુદંડી સમુદાય છે એના 5 વર્ગ સ્ટડી કરવાના છે. એ 5 વર્ગને આપણે ક્રમમાં લખીએ તો આવશે વર્ગ મત્સ્ય. આડા આઈ થિંક સમાસે નહીં. મેરુદંડીના 5 વર્ગને નામમાં લાઈનમાં લખીએ તો આવશે વર્ગ મત્સ્ય, વર્ગ ઉભયજીવી, વર્ગ સરીસૃપ, વર્ગ વિહગ. પક્ષીઓની વાત, બધા પક્ષીઓ વિહગમાં આવશે. અને આ સૌથી
વર્ગની અંદર જોવા જઈએ બધા પ્રાણીઓમાં આ સૌથી વધારે ડેવલપ થયેલો સમુદાય મેરુદંડી. એમાં જેમ જેમ ઉપરથી નીચે જાઉં છું એમ એમ વિકાસ છે એ વિકાસ ધીરે ધીરે ક્રમશઃ વધતો જાય છે અને છેલ્લે છે વર્ગ સસ્તન. આટલું આપણે હવે બાકી રહ્યું છે ને એની પછી દ્વિનામી નામકરણ એટલે કમ્પ્લીટ થશે. પ્રમેરુદંડી ભણી ગયા. ચલો મારે આખું બોર્ડ જોશે એટલે 20 સેકન્ડ જેવો સમય આપું છું. 20 સેકન્ડની અંદર લખી લ્યો એટલે ઇરેઝ કરીએ ને પછી આપણે મિત્રો આગળ વધીએ. ચલો ડિયર ફ્રેન્ડ્સ, કમ્પ્લીટ થઈ ગયું હશે તો વધીએ આગળ. ફાઇનલી બાકી હોય તો સ્ક્રીનશોટ મારી લ્યો, પોઝ કરીને લખી લ્યો, જે રીતે લખો એ રીતે ઇરેઝ કરું છું. તો હવે આપણે મેરુદંડી સમુદાય જોવાનો છે. મેરુદંડીના લક્ષણો અને એની પછી વર્ગના લક્ષણો જોઈએ એટલે છેલ્લો ટોપિક રહેશે દ્વિનામી નામકરણ. બાકી મેજરલી ચેપ્ટર કમ્પ્લીટ. બહુ સૌથી વધારેમાં વધારે ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર હોય તો એ ચેપ્ટર નંબર 7 છે. ઓકે, ચલો જઈએ આગળ. સમુદાય મેરુદંડી કેવો સમુદાય જોઈએ છીએ? મેરુદંડી સમુદાય. મેરુદંડી સમુદાય છે એની અંદર સૌથી પહેલા તો સાચો મેરુદંડ જોવા મળે છે. કેવો મેરુદંડ જોવા મળે છે? સાચો મેરુદંડ. ખરેખર મેરુદંડ જેવું કંઈક છે એવું લાગે છે અને ખાલી સાચો નહીં, સાચો સાથે એ મેરુદંડ છે એ પરમેનન્ટ મેરુદંડ છે. આ સજીવોની અંદર જે સ્નાયુઓ છે એ સ્નાયુઓ હાડકા સાથે જોડાયેલા હોય છે, કંકાલ સાથે જોડાયેલા હોય છે અને આપણે એકદમ સારી રીતે પ્રચલન કરી શકીએ છીએ, હલનચલન કરી શકીએ છીએ. ક્રિકેટની અંદર કદાચ તમે જોયું હોય તો અમુક ક્રિકેટર બહુ સ્પીડમાં દોડવા ગયા હોય કે કોઈ પણ મુવમેન્ટના કારણે સ્નાયુ ખેંચાઈ જાય તો એ ચાલી પણ ના શકે, ચાલવામાં પણ પ્રોબ્લેમ થાય, લંગડાતો ચાલતો હોય. રીઝન કંકાલ બરાબર છે, સ્નાયુએ પ્રોપર વર્ક આપવાનું બંધ કરી દીધું. કાંઈ પણ નાનો એવો પણ ફેરફાર થાય ને તો આપણે ચાલી ના શકીએ. આ દરેક સજીવો એવા આવે છે કે સ્નાયુ કંકાલ સાથે જોડાઈ અને પ્રચલન થઈ શકે છે. ડેવલપમેન્ટ છે, વિકાસ છે, ઉદ્વિકાસ છે. ઓકે, ચલો તો મેરુદંડી સૌપ્રથમ સાચો મેરુદંડ છે એ આ સજીવોમાં જોવા મળે છે. કેવો એટલે અત્યાર સુધી ખોટો નહોતો, પ્રાથમિક હતો. આ ડેવલપ થયેલો સાચો એટલે કીધો કે આ પરમેનન્ટ છે. આ મેરુદંડ કેવો છે? પરમેનન્ટ છે. થોડા સમય પછી ગમે એ અવસ્થાએ વયો જાતો નથી. આ જીવન પર્યંત શરીરની અંદર જોવા મળે છે. સ્નાયુઓ છે એ સ્નાયુઓ કંકાલ સાથે જોડાઈ અને પ્રચલનના હેતુથી જોડાયેલા હોય છે. કયા હેતુથી? પ્રચલનના હેતુથી જોડાયેલા જોવા મળે છે. સ્નાયુ કંકાલ સાથે એટલે કે હાડકા સાથે, અસ્થિ સાથે પ્રચલનના હેતુથી જોડાયેલા જોવા મળે છે. જટિલ કક્ષાએ આયોજન થયેલું છે, જટિલ કક્ષાએ વિભેદન થયેલું છે. આ સજીવના શરીરનું જટિલ કક્ષાએ વિભેદન એટલે કે વિભાજન થયેલું જોવા મળે છે. વિભેદન થયેલ જોવા મળે છે. એકદમ હવે વિકસિત શરીર આવ્યા. મત્સ્યની અંદર કરોડરજ્જુ પરમેનન્ટ હોય. જેટલા પ્રાણીઓ આવશે, જેટલા વર્ગ જોયા, મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહગ, સસ્તન, દરેક સજીવોની અંદર
પરમેનન્ટ મેરુદંડની રચના હવે આપણને જોવા મળશે. ચલો ત્યારે લક્ષણ તરફ આગળ વધીએ. આ સજીવોના લક્ષણો જોઈએ. કોના? મેરુદંડીના. શું જોઈએ છીએ? લક્ષણો. લક્ષણ નંબર 1, મેરુદંડ સમગ્ર જીવનકાળ દરમિયાન હાજર જોવા મળે છે. આખા જીવનની અંદર કોણ હોય? મેરુદંડ હોય ને હોય જ. હા, તૂટી ગયો હોય, હવે તૂટી જાય તો માણસ તૂટી જાય, સજીવ તૂટી જાય, જીવી ના શકે મેરુદંડ વગર. અને આપણે આને મેરુદંડ કહીએ છીએ. તો આ જો ભૂલ ના પડે, આપણે જેને કરોડરજ્જુ કહીએ છીએ એ મેરુદંડ નથી. આપણે જેને કરોડરજ્જુ કહીએ એ કરોડરજ્જુ નથી. તમે જે અહીંયા આગળ પુશ કરો છો, ટચ કરો છો, એ કરોડરજ્જુ નહીં, કરોડ સ્તંભ છે. કરોડ સ્તંભની અંદરની બાજુએ કરોડરજ્જુ આવેલો છે. એટલે કે આપણો જે મેરુદંડ છે એ આ કરોડ સ્તંભ એક લેયર છે, પ્રોટેક્ટિવ લેયર, જેથી કરીને પ્રોટેક્શન મળી રહે. એની અંદરની બાજુએ આપણને કરોડ સ્તંભ જોવા મળે છે. કરોડરજ્જુ જોવા મળે છે. 12 કરોડ સ્તંભ છે, અંદરની બાજુએ કરોડરજ્જુ એટલે કે મેરુદંડ જોવા મળે છે. એટલે બહારનું જે લેયર આપણે કહીએ છીએ એ બહારનું લેયર કેવું લેયર છે? પ્રોટેક્ટિવ લેયર છે. યાદ રાખજો, ભૂલ ના પડે. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, ચલો ત્યારે આગળ વધીએ. તો મેરુદંડ, પહેલો મુદ્દો, મેરુદંડ એ સમગ્ર જીવનકાળ દરમિયાન જોવા મળે છે. પછી તો કે ચેતારજ્જુઓ જોવા મળે છે. કોણ જોવા મળે છે? ચેતારજ્જુઓ જોવા મળે છે. ચેતારજ્જુ હાજર હોય છે. ગર્ભસ્તર તો કે ત્રિગર્ભસ્તરીય, સમમિતિ, દ્વિપાર્શ્વસ્થ, સમમિતિ કેવી જોવા મળશે? દ્વિપાર્શ્વીય અથવા દ્વિપાર્શ્વસ્થ. શરીર ગુહા તો આ સજીવના શરીરની અંદર જગ્યા જોવે. અળસિયામાં જોવા મળે તો આમાં તો જોવા મળે જ ને. સમગ્ર પ્રકારના તંત્ર હોય છે. આખું પાચન તંત્ર જોવા મળે છે. આખું પાચન તંત્ર ખ્યાલ પડે ને? પાચન તંત્રથી મળદ્વાર સુધીની સમગ્ર આખો માર્ગ જોડાયેલો હોય છે. તો શરીર ગુહા તો હોવાની જ. ખાલી પાચન તંત્ર માટે નહીં, રુધિર વહન માટે પણ શરીર ગુહા હાજર જોવા મળે છે. તો આ રીતે ચોક્કસપણે સંપૂર્ણપણે ડેવલપ થયેલો આ સજીવ છે. હજી તો કે આ સજીવની અંદર શ્વાસ શેનાથી લે ભાઈ? તો શ્વાસ લેવા માટે ઝાલર અથવા, હવે ઝાલર ન કહેવાય, એને એકચ્યુઅલી યુગ્મિત ઝાલર કહેવાય, બેકી સંખ્યામાં જોવા મળે. તો શ્વસન માટે ઝાલર અથવા ફેફસા આવેલા હોય છે. તો સર અત્યાર સુધીના સજીવમાં કેમ આપણે એવું ન લખ્યું? દરેકમાં ઝાલર નહોતી, ફેફસા નહોતા. ચામડી દ્વારા અમુક સજીવ શ્વસન કરતા, ચામડી દ્વારા, ત્વચા દ્વારા. અમુક સજીવો જે ઓક્સિજન લે ડાયરેક્ટ રુધિરમાં નાખી દેતા, એની પાસે ફેફસા નહોતા, હૃદય નહોતું, કોઈ ચોક્કસ રચના નહોતી. આપણી પાસે બધું છે, હવેના વર્ગ પાસે બધું છે. તો આપણે આ ચેપ્ટરની અંદર જોઈશું કે કયા કયા અંગ કઈ રીતે ડેવલપ થયા. 10મા ધોરણની અંદર આપણે એ શીખવાનું છે કે હૃદય, ફેફસું એ બધું આપ્યું તો છે, પણ કામ કઈ રીતે કરે છે. સમજો છો? તમે 8મા ધોરણમાં કોષ ભણ્યા, 9મા ધોરણની અંદર કોષ ભણ્યા, કોષ પછી કોષોનો સમૂહ પેશી ભણ્યા, પેશી પછી ધીરે ધીરે કયા સજીવોમાં કોષ, પેશી, અંગતંત્ર અને શરીર છે એ ભણ્યા. 7મા ચેપ્ટરની અંદર ઉદ્વિકાસ ભણ્યા. હવે એ ઉદ્વિકાસમાં આપેલા જે અંગ છે એનો ઉપયોગ કઈ રીતે થશે એ 10મા ધોરણના 6ઠા ચેપ્ટરની અંદર આપણે શીખવાનું રહેશે કે દરેક અંગ એ કઈ રીતે કાર્ય કરશે, ફંક્શન શું છે,
શા માટે આપેલું છે? એમને તો કઈ શરીરમાં જગ્યા રોકવા માટે તો હોય નહીં. તો એ આપણે શીખીશું ચેપ્ટર નંબર 6 ક્લાસ 10. ચલો ક્લિયર. હવે દાખલા તરીકે આ બધાના વર્ગના નામ જે હમણાં લખ્યા એ ઉદાહરણ અહીંયા લખવા પડશે. દાખલા તરીકે અથવા તો ઉદાહરણ તરીકે લાઈનમાં લખી લઈએ. વર્ગ મત્સ્ય, વર્ગ ઉભયજીવી, વર્ગ સરીસૃપ, વર્ગ વિહગ અને એટ લાસ્ટ વર્ગ સસ્તન. બરાબર. તો આની પછી ધીરે ધીરે વર્ગ પર માહિતી મેળવીએ. ચલો ડિયર ફ્રેન્ડ્સ, નોટ ડાઉન કરી લ્યો. ચલો ડિયર ફ્રેન્ડ્સ, હોપ કે કમ્પ્લીટ કરી લીધું હશે. તો કરી લો ઇરેઝ. બાકી હોય તો લાસ્ટ કોલ સ્ક્રીનશોટ મારી લ્યો. ઓલ રાઈટ, 3, 2, 1 ઇરેઝ કરું છું. ચલો તો સમુદાયની અંદર વર્ગમાં જઈએ. આપણે જેટલા જેટલા અત્યાર સુધી જેટલા સમુદાય જોયા ને એ બધાને પેટા વર્ગ હોય જ, પણ બધાના વર્ગ વિશે આપણે માહિતી મેળવવાની નથી. ઓકે, ચલો ત્યાં સુધી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો કે કયા તંત્ર દ્વારા શૂળત્વચી સમુદાયના પ્રાણીઓ છે એ પાણી અને દ્રવ્યોનું વહન કરે છે. કયા તંત્ર દ્વારા શૂળત્વચી પ્રાણીઓ છે એ પાણી અને દ્રવ્યનું વહન કરે છે? આનો આન્સર કમેન્ટ બોક્સની અંદર વિડીયો પોઝ કરી અને કમેન્ટ કરો. ચલો ડિયર ફ્રેન્ડ્સ, 5 થી 7 સેકન્ડ આપું છું ક્વિક. હોપ તમે આન્સર આપ્યો હશે. હું સમુદાય કમ્પ્લીટ કરી વર્ગ શરૂ કરું છું. તો સૌથી પહેલા શરૂ કરીએ વર્ગ મત્સ્ય. વર્ગ મત્સ્ય. મત્સ્ય છે એ પ્રાણીઓ, એના લક્ષણો કેવા જોવા મળે છે, ક્યાં જોવા મળે છે, શેના દ્વારા શ્વસન કરે છે, તાપમાન કેવું હોય છે, ઠંડા પ્રાણીના સજીવો રે ઠંડા રુધિરના અને ગરમ રુધિરના સજીવો એટલે શું, એ આજે આપણે જોવાનું છે. તો સૌથી પહેલા શરૂઆત કરીએ વર્ગ મત્સ્ય. તો સૌથી પહેલા જોઈએ મિત્રો વસવાટ. હવે આપણને બધાને ખબર છે કે મત્સ્ય છે એ આપણને મીઠા પાણીમાં પણ જોવા મળે છે અને ખારા પાણીમાં પણ જોવા મળે છે. એટલે લખવાનું કે મીઠા પાણીમાં અથવા દરિયાઈ. શું લખશું આપણે? મીઠા પાણીમાં અથવા દરિયાઈ. દરિયાઈ સજીવ છે. આ કઈ પરોપજીવી તો છે નહીં, મુક્તજીવી છે, પણ હવે કઈ મુક્તજીવી લખવાની જરૂર નથી. નેક્સ્ટ નંબર પર જઈએ તો કંકાલ એટલે કે બાહ્ય કંકાલ. હવે
આ સજીવના શરીરની અંદર બાહ્ય કંકાલ શેનું બનેલું હોય છે? તો કે ભીંગડાનું બનેલું હોય. તમે જો જોયું હોય તો માછલી ઉપર મીણ જેવા ભીંગડાનું આવરણ આવેલું હોય. એ ભીંગડા કામ શું કરે? તો કે આપણા શરીરની ચામડી છે એવા જ કોષ માછલીના શરીરની ચામડીના છે. એને અધિચ્છદીય કોષ કીધા. લાદીસમ અધિચ્છદ યાદ કરો, સરળ લાદીસમ ને સ્ત્રુત લાદીસમ, જે ચેપ્ટર 6 પેશીની અંદર સ્ટડી કરી ગયા હતા. તો મારા તમારા દરેક પ્રાણીનામાં ભલે થિકનેસ જાડાઈમાં કદાચ નાના મોટો ફેરફાર હોય, પણ કોષ તો એક જ છે. વિચારો, આપણા હાથ 10-15 મિનિટ, કલાક 2 કલાક પાણીમાં રહ્યા હોય તો હાથ છે એ ચમળાઈ જાય છે, આમ પીચકાઈ ગયા હોય એવું લાગે, અમુક ઉપર નીચે યાદ હોય તો. માછલીને તો આખી જિંદગી પાણીમાં રહેવાનું છે, તો એ આખી જિંદગી તો એ તો સડી જાય. એ સડી ન જાય, એની ચામડી છે એને કોઈ અસર ન થાય, એટલે ચામડી ઉપર મીણયુક્ત ભીંગડાનું આવરણ જોવા મળે છે. તો કંકાલ શેનું હોય છે? મીણયુક્ત ભીંગડા અથવા તે પ્લેટનું બનેલું હોય છે. શેનું? પ્લેટનું. હવે પ્લેટ એટલે શું? કદાચ તમે પેલી રેફિસ નામ સાંભળ્યું, સ્ટિંગરે નામ સાંભળ્યું છે, કરંટ આપતી માછલી છે. 800 વોલ્ટ્સ ઉપરનો ઝટકો આપી શકે, અને એ એટલો મોટો ઝટકો છે કોઈ પણ સજીવને મારવા માટે ઇનફ છે. એના શરીરમાં ભીંગડા ન હોય, એના આખા શરીરમાં પ્લેટ જેવી રચના જોવા મળતી હોય. ક્લિયર? તો ડિપેન્ડ કરે છે કે કેવો સજીવ છે, એમાં ભીંગડા હશે કે પ્લેટ હશે. તો આપણે વસવાટ જોયું, એ પછી આપણે જોયું કંકાલ. હવે પછી ત્રીજા મુદ્દા પર આવીએ, શ્વસન. તો આપણને બધાને ખ્યાલ છે કે એ શ્વસન શેના દ્વારા કરશે? માછલી છે એ શેના દ્વારા શ્વસન કરે? એને કઈ આપણી જેમ ફેફસા તો હોય નહીં, નાક તો હોય. નાક હોય, ફેફસા ન હોય, તો એની બદલે એને ઝાલર દ્વારા, નાકેય ના હોય, ઝાલર દ્વારા શ્વસન કરશે, ઝાલર ફાટ દ્વારા શ્વસન કરશે. તો એ શેના દ્વારા શ્વસન કરે છે? યુગ્મિત ઝાલર. યુગ્મિત ઝાલર દ્વારા. એની એકચ્યુઅલી શ્વસન કરવાની રચના છે ને થોડી ડિફિકલ્ટ છે, થોડી હાર્ડ છે. આપણે કેવું હોય કે હવામાંથી ઓક્સિજન લીધો, ફેફસામાં ગયો, ફેફસામાંથી રુધિરમાં જઈને બાકીનો કાર્બન બહાર નીકળે. એને તો ઓક્સિજન આવતો નથી, તો પાણી અંદર આવે છે. એટલે પેલા પાણી ખેંચાય, પાણીમાંથી ઓક્સિજન ખેંચાય, એ ઓક્સિજન રુધિરમાં જાય, અને પછી કાર્બન સીધો બહાર કાઢી નાખે. પણ સમજો, એ ડાયરેક્ટ ઓક્સિજન નથી ખેંચતી, પેલા પાણી, ચૂઈ જે ઝાલર છે એમાંથી પાણી ખેંચવું પડે. એમાંથી ઓક્સિજન લઈ લઈને બાકીનું પાણી બહાર કાઢી નાખે. ઓક્સિજન લઈને પાણી ક્યાં જવા દે? બહાર કાઢી લઈને ઓક્સિજન શરીરમાં નાખી દે. પછી કાર્બન ડાયોક્સાઇડને તો મોઢામાંથી બહાર કાઢી લેશે. આપણે જે શ્વસન કરીએ છીએ એકદમ શાંતિથી, પીસફુલી શ્વસન છે. એકચ્યુઅલી આ શ્વસન ના કહી શકાય, શ્વાસોશ્વાસ છે. શ્વસન અને શ્વાસોશ્વાસની વ્યાખ્યામાં સહેજ નાનો એવો ડિફરન્ટ છે, એ પણ 10મા ધોરણમાં ભણીશું. પરંતુ આપણે જે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ એ બહુ ધીરે ધીરે કરીએ છીએ. ઓક્સિજન ગયો પછી એ બહાર નીકળે છે. દોડ્યા હોઈએ તો પછી એકદમ સ્પીડમાં શ્વસન કરીએ છીએ. જે મત્સ્ય વર્ગના પ્રાણી છે એ દરેક બહુ સ્પીડમાં શ્વસન કરે છે, બહુ સ્પીડમાં. રીઝન એવું છે કે એની અંદરનું શ્વસન, એમાં પ્રોબ્લેમ એવો છે કે ઓલરેડી દરિયાના પાણી કે મીઠા પાણીમાં માત્ર અને માત્ર 4% ઓક્સિજન દ્રાવ્ય છે. કેટલા ટકા ઓક્સિજન દ્રાવ્ય છે? 4%. અને એ 4%ના લીધે એના શરીરને ઓક્સિજનની ખેંચ વધારે આવે છે, તો જલ્દી ઓક્સિજન લેશે. ઓક્સિજન તો તરત વપરાઈ જશે, એટલે બીજું લેશે, ત્રીજું લેશે. એટલે ઓક્સિજનનું જે એ લોકોનું શ્વાસોશ્વાસની ક્રિયા છે એ સ્પીડમાં ચાલશે. કારણ કે આપણે જે ઓક્સિજન લઈએ છીએ એ 21% વાળા વાતાવરણમાં રહીએ છીએ. એ જે પાણી મારે છે એ 4% વાળા પાણી મારે છે. એટલે ત્યાં આગળ ઓક્સિજનની જરૂર એના શરીરને આપણી કરતા, હા, 100% એના શરીરને ઓક્સિજન ઓછો જ જોઈશે, પણ એની સામેની ઝાલર અને ચૂઈ પણ કેવી છે? તો કે નાની છે. ઓકે, ચલો ત્યારબાદ જોઈએ, હવે સમજીએ એનું શરીર કેવું હોય.
કે શરીર આપણે જો જોવા જઈએ પ્રોપર તો એ ત્રાકાકાર જોવા મળે છે. આમ જો તો ચપટું અને બંને છેડેથી ત્રાકાકાર, જેથી કરીને એ બહુ ઇઝીલી ફ્લોટ કરી શકે, પાણીમાં જઈ શકે, વહન કરી શકે, તરી શકે. તો શરીર છે એ ચપટું અને છેડેથી ત્રાકાકાર જોવા મળે છે, જેથી કરીને એ એક ચોક્કસ ડાયરેક્શનની અંદર વહન પામી શકે. શરીર પછી જોઈએ પ્રચલન, એટલે કે એની માટે વહન, તો એની માટેનું પ્રચલન જ છે. તો પ્રચલન કરવા માટે એને મીન પક્ષ આવેલા હોય. શું આવેલો હોય? મીન પક્ષ. તો પ્રચલન શેના દ્વારા કરે છે? મીન પક્ષ દ્વારા. મીન પક્ષ દ્વારા એ પ્રચલન કરશે અને પૂછ દ્વારા દિશા બદલે. આપણે તો આમ પગ છે ને આખે આખા સ્નાયુ છે, એટલે આપણે આમ મસ્ત રીતે હલનચલન કરી શકીએ. એને કેવું હોય કે આખે આખી એની જે પૂછ છે, દાખલા તરીકે માછલી કે એકદમ રફ સ્કેચ મારીએ એની આવી કાંઈક દેખાતી હોય, બરાબર, તો એ પૂછને ઓલી દિશામાં જવા દે તો એ આમ ફરે, એ પૂછને ફેરવે. પૂછ એકદમ ભારે હોય એટલે એ પૂછને, એને પોતાને આમ જવું હોય તો એ પૂછને પહેલા આમ લઈ જાય, એટલે એનું શરીર ઓટોમેટિકલી આમ વયું જશે. એ રીતે એ વર્ક કરતી હોય છે. ચલો ક્લિયર કરી લઈએ ઇરેજાને. તો એ પૂછ દ્વારા દિશા બદલે છે. પૂછ દ્વારા શું બદલે છે? દિશા બદલે છે. ચલો હવે વાત કરીએ હૃદયની. હૃદય, તો આ પ્રાણીઓનું હૃદય દ્વિખંડી, બે ખંડનું બનેલું હોય છે. હૃદય કેવું હોય છે? દ્વિખંડી. એ દ્વિખંડી હૃદયની અંદર એક કર્ણક અને એક ક્ષેપકનો સમાવેશ થાય છે. એક કર્ણક અને એક ક્ષેપક. હવે વાત કરીએ તાપમાનની. તાપમાનના આધારે પ્રકાર, તમે આખું લખજો. શું લખવાનું? તાપમાનના આધારે પ્રકાર. તો આ જે પ્રાણીઓ જોવા મળે છે એ શીત રુધિરના પ્રાણીઓ છે. ઠંડા લોહીના પ્રાણી છે, ગરમ લોહીના પ્રાણી નથી. તો અહીંયા આગળ આપણે એવું લખી શકાય, શીત રુધિરના પ્રાણીઓ. હવે ઠંડુ લોહી અને ગરમ લોહી એટલે શું? ચલો એને એક ચોક્કસ તફાવત દ્વારા સમજીએ. આપણી જેવા પ્રાણીઓ છે ઠંડા રુધિરના પ્રાણીઓ છે, ગરમ રુધિરના પ્રાણીઓ છે. ગરમ રુધિરનો મતલબ આપણે જે ચોક્કસ તાપમાને જીવીએ છીએ એ જ તાપમાને જીવી શકીએ. કદાચ એકાદ વાર આ વાત પણ કરેલી છે. દાખલા તરીકે મારું અને તમારું તાપમાન 36.5 37.5 છે, તો એટલું જ રહેવું જોઈએ. માની લ્યો વાતાવરણનું તાપમાન છે ઘણું બધું ઘટી ગયું, 10-12 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું, તો પણ આપણું અંદરનું બોડી છે એ જે અંદરની નસ છે, ધમની શિરા છે, જોડ જોડથી એકબીજા સાથે ઘસાઈ અને ગરમી ઉત્પન્ન કરશે. એટલે ઠંડીમાં આપણને વાઇબ્રેશન્સ લાગતી હોય છે, ધ્રુજારી લાગતી હોય છે. એ અંદરથી જેટલો ગ્લુકોઝ મળશે એ બધો ગ્લુકોઝ બાળી અને બધાનું કન્વર્ટાઇઝેશન ગરમીની અંદર કરશે, કારણ કે એને 36.5 મેન્ટેન કરવા જોઈએ. એટલે આપણે ઉર્જાની જરૂર ઘણી બધી વધારે હોય, ઓક્સિજનની જરૂર ઘણી બધી વધારે હોય. આ બધા પ્રાણીઓને એવું ના હોય. બહારનું તાપમાન 25 ડિગ્રી છે તો આ લોકોનું શરીર 25 ડિગ્રીએ કામ કરે. બહારનું તાપમાન 22-23 ડિગ્રી થઈ જાય, આ લોકોના અંદરનું તાપમાન 22-23 ડિગ્રી થઈ જાય. બહારનું તાપમાન 3-4 ડિગ્રી ચડી ગયું હોય તો આ લોકોના શરીરનું તાપમાન ચડી જાય. આપણે આપણું શરીર તાપમાન સાથે એ રીતે મેન્ટેન, તાપમાનમાં વધારો ઘટાડો થઈને થતું નથી. આપણા શરીરનું તાપમાન 4 ડિગ્રી વધી ગયું હોય તો બીજો ત્રીજો તાવ કહેવાય એને. એટલે એ શરીર માટે શક્ય નથી બનતું. એટલે આપણે અને વિહગ એટલે સસ્તન વર્ગ અને વિહગ વર્ગ
એ ઉષ્ણ રુધિરના પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે અને આ શીત રુધિરના પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. ચલો, વિકાસ તો કે ભાઈ ઈંડા મૂકે છે, બાહ્ય ફલન. આમ તો ભાઈ અંતફલન કહેવાય. તો ઈંડા મૂકતા અંડપ્રસવી પ્રાણીઓ છે. કેવા પ્રાણી છે? ઈંડા મૂકતા અંડપ્રસવી પ્રાણીઓ છે. ઉદાહરણ તરીકે મત્સ્યના 2 પ્રકાર પડે, યાદ રાખજો. ઉદાહરણ તરીકે મત્સ્ય 2 પ્રકારની હોય, એક કાસ્થી અને બીજી અસ્થિ. કઈ કઈ? અસ્થિ અને કાસ્થી. કાસ્થી એટલે કાન કેમ એટલો એકદમ બેન્ડ થાય એટલા હાડકા છે ને એટલા સોફ્ટ હોય. અસ્થિ એટલે આપણા હાથના પગના જે હાડકા છે એવા. અસ્થિની અંદરનું ઉદાહરણ લખી શકો રોહુ, અને કાસ્થીની અંદરનું ઉદાહરણ લખી શકાય શાર્ક. ઘણી બધી માછલી બંનેમાં આવે, પણ આપણે ઉદાહરણ માટે એક એક ઉદાહરણ બંનેમાં લઈએ. ઉદાહરણ છે એટલે બોક્સ માર્યું. ક્લિયર? તો વિકાસ ઈંડા મુકતા બાહ્ય અંતઃફલન કરતા અંડપ્રસવી પ્રાણીઓ છે. આ રીતે વિકાસ થાય છે. આટલા ગુણધર્મ એ મત્સ્ય વર્ગના જોવા આપણને મળે છે. હવે બાકીના 4 વર્ગ છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર કમ્પ્લીટ કરીશું. આજના લેક્ચરની અંદર ડિયર ફ્રેન્ડ્સ આટલું રાખીએ. ચાલેલું હોમવર્કમાં 2 વાર મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વર્ક કરો, રીડ કરો, સારો રીડ કરો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ. બાકી હોય એ નોટ ડાઉન કરી લો.